ભાગવતની કથા પ્રમાણે જોવા જઈએ તો માં રૂકમિણી પરમાત્માને પત્ર લખે છે, પણ અધ્યાત્મ જગતમાં જઈએ તો જીવાત્મા પરમાત્માને સ્તુતિ કરે છે, ભગવાનને પ્રાર્થના કરે છે. બીનતી સુનીએ નાથ હમારી, બીનતી હે નાથ બીનતી સુનીએ નાથ હમારી, બીનતી સુનીએ નાથ હૃદયેશ્વરે હરિહૃદય બિહારી, હૃદયેશ્વર હરિહૃદય બિહારી, મોર મુગુટ પીતાંબરધારી, બીનતી સુનીએ નાથ હમારી, બીનતી સુનીએ નાથ અમારી પ્રાર્થના સાંભળો નાથ. માં રૂકમિણી ભગવાનને પત્ર લખે છે, કારણ કે પેલા તો પોતે વિચાર્યું હું શું કરું. મારા તરફથી સંબંધ બરાબર છે, હું એને પતિ માનું છે, વાત બરાબર છે, પણ હજી એમને ક્યાં ખબર છે. સાત શ્લોકોનો પત્ર લખી ભૂદેવને આપ્યો. ભૂદેવ લઈને ગયા. ભગવાને કીધું તમે જ વાંચો. પ્રભુ આ તમારો પ્રેમ પત્ર છે, અને આમ પણ સૌથી પહેલો વહેલો પ્રેમ પત્ર લખવાની શરૂઆત કોઈ કરી હોય તો મા રૂકમિણીએ કરી છે. એ પ્રેમ પત્ર હતો, લવ લેટર નહોતો, પ્રેમ પત્ર હતો, કે જેમાં ભગવાન કૃષ્ણએ ભૂદેવને કહ્યું ભૂદેવ તમે વાંચો. અરે પ્રભુ આ તમારું અંગત પત્ર છે, મારા કેમ વાંચવો. આમ જોવા જાવ તો મા રૂકમિણીએ લખેલો આ પોતાનો અંગત પત્ર છે. આપણે અહીંયા વાંચવો છે, સાંભળવો તમારે, કેટલા લોકોને સાંભળવો છે. અને આમે આપણને બીજાના પ્રેમ પત્રની સાંભળવાની વધારે ઈચ્છા હોય. આપણે બીજાનો જ પ્રેમપત્ર વાંચતા હોય. બાજુમાં કોઈકને મેસેજ આવે તો આપણી નજર ન્યા જ હોય, શું આવ્યું કોને ખબર છે. આપણને જ્યારે આમ 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 પેલું ન થાય કે આપણે કોઈકનો પ્રેમપત્ર વાંચવાનો. પણ માં રૂકમિણીએ લખેલો પત્ર જાહેરમાં વાંચી શકાય એવો છે, જેમાંથી આપણને કંઈક જીવનનો એક સારો સંદેશો પ્રાપ્ત થઈ રહ્યો છે. અને આ તો કેવું છે, અહીંયા તમને જે કહેવાય રહ્યું છે, અહીંયા બધી જ પ્રકારના લોકો હોય, તમામ પ્રકારના લોકો બેઠા હોય.
જેને આટલી બધી વસ્તુમાંથી જે સારું જોઈએ છે એ લોકો એમાંથી સારું લઈ લે છે. ઘણાનો સ્વભાવ જ હોય લોહી પીવાનો, ઘણાનો સ્વભાવ લોહી પીવા માટે જ હોય. તમે જુઓ, પેલા ગાયના આંચળમાં પેલી ઈતડીઓ હોય, નકરી દૂધની બાજુમાં જ હોય, પણ એ દૂધ ન પીવે, લોહી જ પીવે. અમુકનો જન્મ જ લોહી પીવા થયો હોય ખાલી. આટલું બધું સારું હોય, એમાંથી માણસને સારું ગોતતા ન આવડે, એમાંથી એને ખરાબ કેમ ગોતવું એ એને મળે. આ પત્રમાંથી આપણને કંઈક સારું સંદેશો મળે, એ આપણે લેવાય. આપણે બજારમાંથી ઘઉં લઈ આવીએ ને, પછી એ ઘઉં જ્યારે આપણે દળવા માટે નાખીએ ઘંટીમાં, ત્યારે એ ઘઉંમાં કાંકરા એવા હોય, પણ આપણે કાંકરા રાખતા નથી, એને આપણે દળતા નથી, એને કાઢી નાખીએ છીએ. આપણે જે ઘઉં જોઈએ છે લઈ લઈએ છીએ, કાંકરાઓને કાઢી નાખીએ છીએ. એમ આવી કથાઓમાં, વાર્તાઓમાં જ્યાં પણ જાઓ ને, ત્યાંથી તમને જે કામ આવે એ લઈ લેવાનું, બાકીનું બધું ભૂલી જવાનું. તમને જે સારું લાગે લઈ લેવાનું, બસ. આ જનરલ સ્ટોર છે. કપડાની દુકાનમાં જાઓ તો બધું લઈને આવો છો. આ જનરલ સ્ટોર છે. મેં ઘણી વખત કહ્યું છે કે અમારી પાઘડીની દુકાન છે. આ કથા વાર્તા એટલે પાઘડીની આમ દુકાન જો, સમજો. અમે અહીંયા અમારી સરસ્વતીને લઈને બેઠા છીએ. જે કાંઈ અમને અમારા ગુરુ કૃપાથી, ગ્રંથની કૃપાથી, જે કાંઈ અમે કોઈ મહાપુરુષના મુખેથી સાંભળ્યું અથવા તો જે ગ્રંથોમાં વાંચ્યું, એ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ. આમ જોવા જાવ તો અમે એક જાતે ટપાલી છીએ. જે સંદેશો પરમાત્માનો મહાપુરુષો દ્વારા આવ્યો છે એ એક સામાન્ય માણસ સુધી પહોંચે એવો યત્ન અમે કરતા હોઈએ. જે આવ્યું છે એ તમને દઈએ છે. પાઘડીની દુકાનમાં તમે પાઘડી લેવા જાઓ, ટોપી લેવા, બધી ટોપી લઈને આવો, તમારા માથામાં થાય એ જ લઈને આવો. બહુ સીધો હિસાબ છે. જે તમારા માથામાં બંધ બેસતી હોય એ આપણે લઈને આવીએ. એમ અહીંયાથી જેટલી કથા અહીંયાથી થાય, એમાંથી તમને એમ થાય કે આ કથા મારા જીવનમાં મને ઉપયોગી બને એમ છે, એ લઈ જવાની, બાકી મૂકી દેવાનું. વેચાય એ તમારું, ન વેચાય પાછું અમારું. એમ બીજે દિન વેચશું, ચિંતા ન કરશો. જેટલું અહીંયા તમે લઈ જાવ એ તમારું છે, અને જેટલું અમે અહીંયા જાહેર કર્યું એમાંથી ન વેચાણું હોય, જે નથી લઈ ગયા એ અમારું છે. અમે પાછું બીજે ગામ જઈને વેચીશું. તો આ પત્રમાંથી, આ પ્રેમ પત્રમાંથી તમારે લોકોને, તમને જે જીવનમાં કૃષ્ણ પ્રત્યે આમ આમ હરણફાળ કરાવે એવી વાતો તમારામાંથી લઈ જવાની છે. બીજું, તમારા વાસ્તવિક જીવનમાં તમને રોજના માટે સુખ પ્રદાન કરે એવી જે વાતો છે એ તમારે અહીંયાથી લઈ જવાની છે. જે તમારે કાંઈ લાગતું વળતું નથી એ અહીં મૂકી જ જવાનું છે. હરિદ્વારમાં જેટલું ભગવાનની કથા વહેંચવાનો સમય મળ્યો એ કથાઓને વહેંચીને આવ્યા. ઘણી જગ્યાએ તમને ખબર છે પેલી રવિવારી ભણાય, પછી ઘણી જગ્યાએ બુધવારી હોય, ઘણી જગ્યાએ મંગળવારી. વેચવા વાળા એક ના એક હોય, ખાલી વાર બદલો હોય. આપણે દુકાનમાં જઈએ કોઈ મોટા શોરૂમમાં, નથી કહેતા ફ્રેશ અરાઇવલ, નવું આવ્યું છે. હજી પણ એક વાત છે, અમે આટલા વર્ષોથી આ બધું વહેંચીએ છીએ, આટલા વર્ષોથી વહેંચતા આવીએ છીએ ભાગવતની કથા, પણ કોઈ દી જૂની ન થઈ. સૌથી મોટો ઉપાય એ છે, કોઈ દી જૂનું ન થયું. આ 1500 કરોડના 2000 કરોડના ખર્ચે પિક્ચર બને, વર્ષ 2 વર્ષ 3 વર્ષમાં નીકળી જાય. આ 5000 વર્ષથી અખંડ હાલ્યું આવે, કોઈ દી જૂનું ન થયું હજી આ સંસારમાં. 5000 વર્ષથી હાલ્યું આવે છે, જૂનું ન થયું. રોજ સવાર થાય અને નવું, સવાર થાય ને નવું. જૂનું જ ન થાય કોઈ દિવસ.
પ્રભુ તમારી સાથે મને સંબંધ બંધાયો છે. મારે એટલું કહેવું છે તમને, માં રૂકમિણી ભગવાનને સ્તુતિ કરે એટલું નહીં, તમે થોડી વાર તમે પણ પરમાત્માને પ્રાર્થના કરજો. બિનતી સુનીએ નાથ હમારી. વિનતી સુનીએ નાથ ભગવાન, અમારી પ્રાર્થનાનો તમે સ્વીકાર કરો અને તમારી સાથે જો લગ્ન થઈ જાય તો મારું દાંપત્ય જીવન ધન્ય થઈ જાય. દાંપત્ય જીવનમાં સ્ત્રી સારી મળે તો દાંપત્ય સુખી થઈ જાય. બાકી આપણી કહેવત છે, ખબર છે, જેની ચા બગડે એની હવાર બગડે. જામનગરની કહેવત નથી, આ ધ્યાન રાખજો. રેવું હવે 1.5 કલાક ને. જેની ચા બગડે એની સવાર બગડે, જેની દાળ બગડે એનો દિવસ બગડે, જેનું અથાણું બગડે એનું વરસ બગડે, અને જેની સ્ત્રી બગડે એની આખી જિંદગી બગડે. કુલટા સ્ત્રી મળી જાય તો આખું જીવન તમને સૂળની જેમ વાગ્યા કરે. રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજ એમ લખે, સેવક સઠ નૃપ કૃપન કુનારી કપટી મિત્ર સુર સમચારી. 4 વ્યક્તિઓ એવા છે જે તમારા જીવનમાં જો કપટી મળી જાય તો આખી જિંદગી જીવો ત્યાં સુધી એ તમને સૂળની જેમ વાગ્યા જ કરે, વાગ્યા જ કરે, વાગ્યા જ કરે. એક પેલા તો સૌથી પેલો મૂર્ખ સેવક મળે ને તો આખી જિંદગી તમને વાગ્યા કરે. તમારો સેવક મૂર્ખ ન હોવો જોઈએ. મોકલો હોય કાંઈક લેવાનું લઈને આવે, કાંઈક તો આખી જિંદગી વાગ્યા જ કરે. પેલો મૂર્ખ સેવક મળે તો આખી જિંદગી સૂળની જેમ વાગ્યા કરે. બીજો કંજૂસ રાજા મળ્યો હોય, ઘરમાં જે રાજા એટલે કઈ આખા ગામની વાત નથી કરતો, જે પોતાના ઘરમાં જે પોતાનો સંસાર ચલાવે, જે આખો વ્યવહાર કરતો હોય, એ માણસ જો કંજૂસ હોય એટલે આખા ઘરની હૂળની જેમ વાગ્યા જ કરે. ન પોતે વાપરે ન બીજાને વાપરવા દે, ભેગું કર્યા કરે. કંજૂસ રાજા મળે તો આખું જીવન સૂળની જેમ વાગ્યા કરે. કુલટા સ્ત્રી મળે તો આખી જિંદગી સૂળની જેમ વાગે. અને એક મૂર્ખ મિત્ર મળે તો સૂળની જેમ વાગ્યા કરે. આ 4 એવા પાત્રો તુલસીદાસજી મહારાજ કહે છે કે જો આ 4 મૂર્ખા મળે ને, રાજા કંજૂસ મળે, સ્ત્રી કુલટા મળે, મિત્ર મૂર્ખ મળે, અને સાથે કપટી મિત્ર હોય અને મૂર્ખ એવો તમારો સેવક હોય, આ 4 તમારી હારે કાયમના માટે તમને સૂળની જેમ વાગ્યા કરે. તો ભગવાન સાથે દાંપત્ય જીવન માનવું છે. પરમાત્માને પ્રાર્થના કરે, પત્ર લખે છે. એમાં પણ માં ભગવતી, માં રૂકમિણીએ ભગવાનનું નામ ન લખ્યું. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે. સાંભળો હે ભુવન સુંદર, મારી પ્રાર્થનાને સાંભળો. મારું મન તમારામાં લાગ્યું છે, મારું ચિત્ત તમારામાં ચોંટ્યું છે. ભગવાને પૂછ્યું કે તમારું મન મારામાં કેમ લાગ્યું? તો માએ કહ્યું કે પ્રભુ, મેં તમારી કથા બહુ સાંભળી છે. નિર્વિષકર્ણ વિવરે હરતોંગતાપમ. મેં મારા કાનથી તમારી કથા બહુ સાંભળી છે.
અને જ્યાં સુધી પરમાત્માની કથા ન સાંભળો ત્યાં સુધી તમને ક્યારેય પણ એમાં પ્રીત ન જાગે. તમને એમનો મહિમા ન સમજાય અને તમને કોઈ પણ વસ્તુનો મહિમા ન થાય જ્યાં સુધી, ત્યાં સુધી તમે કોઈ દિવસ એને પ્રેમ ન કરી શકો.